અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને અરવલ્લી મોડાસા નામદાર ન્યાયાલયના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। અરવલ્લી જિલ્લા ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે। આગામી 9 માર્ચના રોજ લોક અદાલત યોજાશે। લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, મહેસૂલને લગતા તેમજ અન્ય સિવિલ કેસો છે જેવા વગેરે કેસો છે તેના પર મૂકવામાં આવનાર છે। અને આ વખતે લોક અદાલતના આયોજનમાં તમામ પક્ષકારો, વકીલો અને જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓ અને સ્ટાફ મેમ્બર્સ તનતોડ મહેનત કરી રહેલ છે। આપણને આ આવતી લોક અદાલતમાં ખૂબ જ સારું પરિણામ મળે તેવી મિટિંગો પણ કરવામાં આવી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ, સરકારી ડિપાર્ટમેન્ટ તરફથી પણ આપણને સાથ સહકાર મળી રહેલ છે અને મોટાભાગે લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો જે કોર્ટમાં આવતા પહેલાં જ પતી જાય એવું આયોજન દર વર્ષે કરીએ જ છે અને આ વખતે પણ ઘણી બધી બેન્કો અને ઘણી બધી સંસ્થાઓએ અને કોઓપરેટિવ મંડળી તરફથી પણ લોક અદાલતમાં કેસો મુકાયા છે।